સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ જેવી સમકક્ષ હોવાની વાત વચ્ચે નવી સિવિલમાં ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં અઠવાડિયાથી વધુ સમયથી એસીમાં ટેકનિકલ ખામી સર્જાતા વિવિધ પ્રકારની સર્જરી ડિલે થઈ રહી હોવાથી દર્દીઓ અને તેમના સંબંધીઓ હાલાકી વેઠી રહ્યા છે। મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાત અને રાજ્યોમાંથી પ્રતિદિન સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજિત 3000 ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ વિવિધ તકલીફોની સારવાર માટે આવે છે। તેવા સમયે સિવિલ ખાતેની કિડની બિલ્ડિંગમાં આવેલા ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં 8થી વધુ દિવસમાં એસીમાં ટેકનિકલ સર્જાઈ છે, જેના લીધે ઓપરેશન થિયેટરમાં 2 ટેબલ ઉપર ઓપરેશન થતાં બંધ થઈ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। જોકે હાલમાં માત્ર 1 ટેબલ ઉપર અકસ્માત અને ઇમરજન્સી દર્દીઓની સર્જરી ડોક્ટર દ્વારા કરવામાં આવતી હોવાનું જાણવા મળે છે। ઓર્થોપેડિક વિભાગનું એક ઓપરેશન થિયેટર છે, એમાં એર કન્ડિશનનો પ્રોબ્લેમ થયેલો હતો એક અઠવાડિયા અગાઉ, એટલે એને બંધ કરવામાં આવેલું હતું અને એને પીઆઈયુ ઇલેક્ટ્રિકને જાણ કરવામાં આવેલી હતી અને પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા એના કંપનીના એન્જિનિયરને બોલાવીને તપાસ કરતાં એમાં કોમ્પ્રેસરની ખામી સર્જાયેલી હતી અને કોમ્પ્રેસર નવું નાખવાનું હતું। એ ગત રોજ કોમ્પ્રેસર આવી જતાં એને રાત્રે જ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે। આજે ટેસ્ટિંગ કરશે અને મોટેભાગે કાલથી એ ઓપરેશન થિયેટર ચાલુ થઈ જશે અને આ એક અઠવાડિયું બંધ રહ્યું તે દરમિયાન એક સર્જિકલ ઓપરેશન થિયેટર ઇમરજન્સી માટે રાખેલું હતું, એમાં ઓર્થોપેડિકના ઓપરેશનો થાય એવી વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી, જેથી દર્દીઓને કોઈ હાલાકી ન થાય। સુરતની નવી સિવિલ ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં અગાઉ 3 ટેબલ પર રોજના નાની મોટી થઈને 20થી વધુ ડોક્ટરો દ્વારા સર્જરી કરવામાં આવતી હતી, પણ હાલમાં 1 ટેબલ પર 8થી 10 સર્જરી થતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। એક તરફ સુરત શહેરમાં ઉનાળાની ગરમીનો પારો વધી રહ્યો હોય લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ઓપરેશન થિયેટરમાં એસીમાં ખામી સર્જવાના રોજના ઓપરેશન ઓછા થવાને લીધે ઓપરેશન ડિલે થઈ રહ્યા છે, છતાં સિવિલમાં એસી ઓફિસમાં બેસતા જવાબદાર અધિકારી અંગે ગંભીરતા દાખવતા નથી। નવી સિવિલ અધિકારીએ કહ્યું હતું કે ઓપરેશન થિયેટરમાં એસી રિપેરિંગની કામગીરી ચાલુ છે અને તે જલ્દી રિપેરિંગ થઈ જશે। આ સમય સાથે જ ત્યાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે, દર્દીઓને તકલીફ ન પડે તે માટે હાલ સર્જરીના ઓપરેશન થિયેટરમાં ઓર્થોપેડિકના ઓપરેશન કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।